વડોદરા મહાનગરપાલિકા સફાઈ કામદારોના કામમાં કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરવાનો સફાઈ કામદારોએ વિરોધ વ્યક્ત કર્યો છે। શહેરના સયાજી બાગમાં કામ કરતા સફાઈ કામદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે હાથમાં ગુલાબ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। આ કર્મચારીઓ સયાજી બાગ સહિત શહેરના ગાર્ડનમાં ફરજ બજાવે છે। તેઓ પાસે સફાઈ ઉપરાંત અન્ય જોખમી કામો પણ કરવામાં આવતા હોવાનો કામદારોએ વિરોધ દર્શાવ્યો છે। 140 જેટલા કામદારોના ભવિષ્યનો સવાલ છે। કાકડકર અને માનવ મહેતા જે છે એ કર્મચારીનું હિત કરવા માટે એક 17 તારીખે મીટિંગ કરી કે કોન્ટ્રાક્ટ લાવીશું, પણ અમે એનો સખત વિરોધ સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ તરફથી અમે વિરોધ કરીએ છીએ અને એનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ। એ બિલકુલ ચલે। આગળની રણનીતિ માનનીય વડાપ્રધાન આવે છે ત્યાં સુધી અમે સ્થગિત રાખીશું। પછી 27મી તારીખથી કામદાર એકતા શું છે એ અમને આ અધિકારીને અમે બતાવીશું। પોતાનું ઘર ચાલે અને પોતાના ખિસ્સા ભરાય એ રીતે આ લોકોને કોન્ટ્રાક્ટ લાવવાની વાત ચાલી રહી છે। તો અમે એ કોન્ટ્રાક્ટનો વિરોધ કરીએ છીએ અને અમારી માંગ એવી છે કે અગાઉ અહીંયા વડોદરામાં ઐતિહાસિક નિર્ણય લેવો હતો કે જો 1200નું મહેકમ ઊભું કરી અને 960 જેવા કર્મચારીઓને કાયમી કર્યા હતા, એવી રીતે આ લોકોનો બી 720 દિવસ થયા હોય તો એ લોકોનું રોજિંદાની પરિવર્તન કરે।